वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरुवे नमः। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परं ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी जय। श्री ठाकुरजी महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामिनारायण। श्री पुरुषोत्तम चरित्र अध्याय 79 भगवान वड़ताल में बिराजमान है। त्यारबाद श्री हरि आंबलाना वृक्ष नीचे आवीने पाट पर विराजमान थया छे। सौ आबाल वृद्ध नर नारी भक्तोए श्रीहरिना दर्शन कर्या छे। કેટલાક ભક્તો શ્રીહરિને હાર પહેરાવતા અને કેટલાક ચંદનની અર્ચા કરતા અને કેટલાક વસ્ત્ર અલંકાર ધારણ કરાવીને ધૂપ દીપને આરતી ઉતારતા। ઘણા પુરુષને સ્ત્રી ભક્તો પૂજાની સામગ્રીથી ભરેલ થાળ લઈને આવી રહ્યા હતા અને જ્યારે કોઈ સ્ત્રી ભક્ત શ્રીહરિની પૂજા કરવા આવતા ત્યારે પુરુષ ભક્તો થોડે દૂર અલગ રહીને દર્શન કરતા હતા। લ્યો, ધક્કા મૂકીને એકબીજાનો સ્પર્શ થાય ને નજીક મર્યાદાનું ઉલ્લંઘન થાય એવું નહોતા કરતા। ભાઈઓની પૂજા પૂરી થઈ ગઈ એટલે ભાઈઓ સાઈડમાં દૂર ખસી ગયા। પછી બહેનો નજીક આવ્યા। એ મહારાજને પુષ્પ અર્પણ કર્યા, હાર અર્પણ કર્યા, જે કંઈ ભગવાનને માટે મીઠાઈઓ બનાવીને લાવ્યા હતા એ અર્પણ કરી ભગવાનનું સામીપ્ય સુખ મળ્યું। પણ ભાઈઓ બધાય ન્યાન્યન ટોળે નહોતા વળી ગયા। આ મર્યાદા સ્વામિનારાયણ સંપ્રદાયમાં છે હો, અને દિવ્ય મર્યાદા છે, દિવ્ય પરંપરા છે। તમે જો બહેનો દર્શન કરવા આવે એટલે ભાઈઓ બધા એક બાજુ ખસી જાય, સાઈડમાં વયા જાય કે બહેનો દર્શન કરતા હોય ત્યાં ભાઈઓએ ઊભું ન રહેવાય। ભલે ભગવાન હોય તોય, નજીક હોય, સિંહાસન હોય તોય ખસી જાય સાઈડમાં। આ ભગવાને શીખવાડેલી મર્યાદા, જેના કારણે હૃદયમાં નિર્દોષ ભાવ, દિવ્યતા, વિકાર રહિત અંતકરણ, મન શુદ્ધ એટલે રહે। નહીતર ભગવાનમાં મન ન રહે, વિષયનો ઢાળ તો હંમેશા આમ છે ને આમ નીચેનો છે, એ ઉતરતા વાર ન લાગે। ભલભલા ઉતરી ગયા, ભગવાનના નામે શું થઈ જાય હે। આ બધા મોટા મહોત્સવો થતા હોય છે વર્ષે, જે કંઈ જગતમાં, અને હારે બધાય ભેગા નાચતા હોય, કૂદતા હોય, હી હી હા હાન કરતા હોય, ન ખાવાનું ખાતા હોય, ન પીવાનું પીતા હોય, અને તો એ પાછો ધાર્મિક તહેવાર કહેવાય। બોલો શું કહેવાય પછી એને? એ પછી માતાજી હોય કે પછી કોઈ પણ દેવ હોય, આપણી માત્ર સ્વામિનારાયણ ભગવાને પ્રવર્તાવેલી રીત નથી, સનાતન રીત છે આ। જ્યાં છે ત્યાં બગાડ છે। એટલે તમે જુઓ, જ્યારે કોઈ સ્ત્રી ભક્ત ભગવાન શ્રીહરિની પૂજા કરવા આવતા ત્યારે પુરુષ ભક્તો થોડે દૂર અલગ રહીને દર્શન કરતા હતા। થોડાક અલગ રહીને, ભેગે ભેગા નહીં, નજીકય નહીં, થોડા અલગ ખૂણામાં વહ્યા જાય કાં સાઈડમાં વહ્યા જાય, કે જેના કારણે બહેનોની નજર ત્યાં ન જાય, ભાઈઓની નજર આ બાજુ ના આવે। લ્યો, ભગવાનને બહુ ગમતું હતું, બહુ જ ગમતું હતું। નિષ્કામ ધર્મ છે, અતિ વાલો ભગવાનને છે।
મહારાજ કે કોકની નજરમાંય ફેર પડી જાય ને તોય અમને ખબર પડ્યા વગર રહે નહીં. ગમે એવું છુપાવા ધારે ને તોય છુપાય નહીં. હા, છુપાય નહીં. એના શરીરની ચંચળતા, આંખની ચંચળતા, હાવભાવ બધું ખબર પડી જાય. ભગવાનથી કાંઈ છૂપું, માણસથી છૂપું નથી રહેતું, એ ભગવાનથી રહેતું છે. એવું છે. મિશ્રિત નહીં હોવત નર નારી દર્શન પુનિયો કરત બિચારી સૌ પૂજન સૌ રહ ઉપચારે ધૂપ દીપ ને વેદ હિધારે. નરનારી હરિભક્તો પોતપોતાની ધર્મ મર્યાદાનો વિચાર કરીને ભેગા થઈ જતા હતા. નરનારી હરિભક્તો પોતપોતાની ધર્મ મર્યાદાનો વિચાર કરીને ભેગા થઈ જતા નહીં, ધર્મ મર્યાદાનો વિચાર કરીને. હા, મહારાજ ભગવાન જ્યારે આપણા લોયા ધામની વાત છે, સમજ્યા? દુષ્કાળ પડેલો, ઓગણતેડો કાળ, બહુ ભયંકર દુષ્કાળ પડ્યો હતો. લોયા ધામના ઘેલા ભગત હતા, કોળી પટેલ હતા પોતે. સત્સંગી પાકા મુક્તાનંદ સ્વામીના શિષ્ય. હવે ઘેરે તકલીફ, છોકરાઓ, આ બધું કેમ પૂરું પાડવું? એક હાંધે ને તેર તૂટે. દુષ્કાળમાં તો મજૂરી ક્યાંય મળે નહીં, ઘર કેમ ચલાવવું, દાણા લાવવા ક્યાંથી, ખાવાના ફાફા માંડ્યા પડવા. ને તે દિવસે એના પત્નીએ કીધું એના ભગતને, એટલે પતિને, કે આપણા ગુરુદેવ મુક્તાનંદ સ્વામી અહીં બિરાજે છે, લોયા હતા ત્યારે, કે તમે સ્વામી પાસે જાઓ અને આપણી બધી વાત કરો. સંત વિના કોણ સાંભળે આપણી વાત? અને આપણે દિલ ખોલીને આપણી તકલીફ એને ન કહીએ તો બીજા કોને કહીએ? અને ઘેલા ભગત આવ્યા સ્વામી પાસે, અને સ્વામીને હાથ જોડીને આંખમાં આંસુ પડી ગયા. સ્વામી જાણી ગયા શું છે. કે ભગત કે આવી તકલીફ છે, હવે શું કરીએ, મજૂરી મળતી નથી, બીજું કાંઈ આપણાથી તો, આપણે તો 5 વર્તમાન પાડનારા, શું કરીએ? આ કાળ કેમ વ્યતીત કરવો? છોકરાઓએ ખાધા વગર કેમ ચાલે? પથારી વગર ચાલે, બીજા વગર ચાલે, પણ આના વગર કેમ ચાલે? ત્યારે સ્વામીએ કાગળ લખી દીધો, ખેલા ભગતને કાગળ લખી દીધો કે તમે આ કાગળ લઈને સુરત જાઓ, તમે તમારા પત્ની. ત્યાં અહીંયા શેઠ, સુરતના જાદવજી શેઠ, એને આ કાગળ આપજો, તમને ત્યાં કામ માટે રાખી લેશે. અને એ નીકળ્યા બંને પતિ પત્ની. કાંઈક બીજું ખાવાનું ભાતું તારે હતું નહીં, એકાદ જોડી કપડાનું જે કાંઈ પોટલું હતું લઈને નીકળ્યા. રસ્તામાં આવતા એક સોનાનો તોડો રસ્તામાં રોડ ઉપર પડ્યો હતો. બોલો, વિચાર કરો કેવી મર્યાદા, જો તમને શીખવાડે. તે પેલા ભગતે આગળ હતા, એમના ધર્મપત્ની છે, તમે વિચાર કરો, ધર્મપત્ની છે, રસ્તામાં બીજું કોઈ છે નહીં, અને તોય પણ એની પત્ની એનાથી પાછળ ચાલે છે અને આગળ ચાલે છે. તોય પાછળ, એમ ડિસ્ટન્સ રાખે, પોતાની પત્ની છે તોય. એ પેલા ઉપર ઢાંકી દીધું, સમજ્યા? નાખી દીધું, ધૂળ નાખી દીધી તોડા ઉપર. એની પત્નીએ જોયું, ઉતાવળા પગે જ્યાં વિહામો ખાવા બેઠા ને ત્યાં એને પૂછ્યું કે પેલા ધૂળની ઢગલી રસ્તામાં કેમ કરી? પછી માંડીને વાત કરી કે તને એમ ન થઈ જાય કે આ સોનાનો તોડો વળી ભગવાને સામે ચાલીને આપ્યો છે તો લઈ લઈએ, મન બગડે નહીં ને એટલે. એની પત્ની કે તમે એને હોનું માનો છો, હું તો એને ધૂળ માનું છું. લ્યો, હોનું જ નથી, એ ધૂળ છે. પરધન પથ્થર માનીએ પર સ્ત્રી માત સમાન, ઇતને સે હરિ ના મિલે તો તુલસીદાસ જમાન. આટલી મર્યાદા. પતિ પત્ની છે તોય ભેગા નથી હાલતા, તોય પાછળ આગળ પાછળ, તો બીજાની પર સ્ત્રી હોય તો શું કરે? લ્યો, આ શીખવાડ્યું. એટલે ઉજળો સંપ્રદાય છે, એટલે ભગવાનને ગમે છે, એટલે બધા સુખી છે. હા, અહીંયા કે છે નરનારી ભક્તો પોતપોતાની ધર્મ મર્યાદાનો વિચાર કરીને ભેગા થઈ જતા નહીં, એમ મર્યાદા જાળવીને પ્રભુના દર્શન કરતા. તે ભક્તોએ શ્રી હરિની 16 ઉપચારે પૂજા કરી
તેમાં પ્રભુને ધૂપ દીપ નૈવેદ્ય બધું અર્પણ કર્યું. તે સમયે ભક્તોએ શ્રીહરિને સોનેરી અને સુંદર સુરવાળ જામો તથા પાગ ધારણ કરાવ્યા. તેમજ એક સોનેરી વસ્ત્ર શ્રીહરિની કમર પર બાંધ્યું અને ખભા ઉપર સોનેરી ખેસ પહેરાવ્યો. શ્રીહરિને પાઘમાં કલગી તોરા ધારણ કરાવ્યા. શ્રીહરિના કાનમાં સુંદર ગુચ્છ ધરાવ્યા. તે તો ભક્તોના ચિત્તને ચોરી લે એવા હતા. એમ જ કાનમાં મકરાકાર કુંડળ ધારણ કરાવ્યા અને હાથમાં સોનાના કડા પહેરાવ્યા. એમની શોભા અદ્ભુત બની. ભગવાનની શોભા, ભગવાન માટે જે દર્શન માટે રાહ જોઈ રહ્યા હતા, વિયોગમાં ઝૂરી રહ્યા હતા, એને માત્ર દર્શન નહીં, ભગવાન આવે તો આપણે એને કંઈક અર્પણ કરવું પડે. ફૂલ, પત્ર, પુષ્પ, ફળ, વસ્ત્રો, અલંકારો, બધી વસ્તુઓ તૈયાર કરી હતી પૂજા માટે. એ બધી લઈ આવ્યા. બધા ભક્તો પોતપોતાની શક્તિ પ્રમાણે તો ફૂલના શણગાર ધારણ કરાવ્યા અને ભગવાન શોભી ઉઠ્યા. શ્રી હરિની ભુજાઓમાં સુંદર બાજુબંધ, આંગળીઓમાં વેઢ વીંટીઓ ધારણ કરાવ્યા. સર્વ ઉત્તમ રીતે શોભતા હતા. શ્રીહરિના ચરણોમાં નેપુર અને ઉરમાં હાર ધારણ કરાવ્યા. શ્રીહરિએ ધારણ કરેલ હારને નિરખીને સૌ ભક્તોના હૈયા આનંદ પામ્યા હતા. એ ભક્તોએ બહુ જાજા પ્રદક્ષિણા અને દંડવટ કરીને પૂર્ણ પ્રેમથી હાથ જોડીને શ્રીહરિની સ્તુતિ કરવા લાગ્યા. જે પુરુષ ભક્તો હતા તેમણે સંતોનું પૂજન શુભ રીતે કર્યું. તે સમયે સ્ત્રી ભક્તો પ્રેમથી દૂર ઊભા રહીને દર્શન કરતી હતી. લ્યો, પેલા સ્ત્રીઓ ભગવાનનું પૂજન કરવા આવ્યા, એ સંતોનું પૂજન ન કરી શકે, કારણ કે સંતોની મર્યાદા છે, સમજ્યા? નિયમ છે, સ્ત્રી ધનના ત્યાગી છે. સંતો પાસે ઘણીવાર આ માથાકૂટ થતી હોય, જેને ખબર ન હોય ને કે આ ભક્તો બધા સંતોની સામે બેહીન કથા સાંભળી શકે તો અમારો શું વાંક છે? અમે શું વળી પાપ કર્યા છે એમ કે અમે શું કંઈ અમે બીજી જ્ઞાતિના છીએ, આભડશેઠ છે, લ્યો આવું કે. હા, ન્યા સુધી અટકી જાય તો બરાબર, ક્યાં સુધી પહોંચે કે એને કોણે જન્મ આપ્યો છે? લ્યો, વિચાર કરો. અજ્ઞાનતા છે. તો ભગવાને બાંધેલી મર્યાદા એને ખબર નથી કે પાળની એ મર્યાદાની પાળની બહાર પગ મૂકે તો શું દશા થાય. સીતાજી માટે એક રેખા, લક્ષ્મણ રેખા દોરી હતી અને માતાજીને કીધું હતું કે આની બહાર ન આવતા, અને છતાંય રાવણ જ્યારે વેશ બદલો કરીને આવ્યો, સીતા તો જગદંબા જગત જનની કહેવાય, શ્રી રામના અર્ધાંગની કહેવાય ને, એ છતાંય જો એક લક્ષ્મણજીની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને બાર પગ મૂક્યો તો શું થયું? કેવી ભયાનક રામાયણ થઈ, કેવી ભયાનક થઈ. એમ ભગવાને આ શિક્ષાપત્રી આજ્ઞારૂપી નિયમ ધર્મરૂપી પાળ બાંધી રેખા દોરી છે. એની બાર પગ મૂકે એટલે કામરૂપી રાવણ, ક્રોધરૂપી રાવણ, લોભરૂપી રાવણ, માનરૂપી રાવણ આવીને હરણ કરી જાય. પુરુષો જ્યારે ભગવાનની પૂજા કરતા હતા, બહેનો જ્યારે ભગવાનની પૂજા કરતા હતા ત્યારે ભાઈઓ આમ દૂર ઉભા રહ્યા, જો એક બાજુ અલગથી. અને જ્યારે હરિભક્તો બધા જ્યારે સંતોની પૂજા કરવા આવ્યા ત્યારે બહેનો હટી ગયા કે અમારાથી ત્યાં ન જવાય. એટલે આટલા નિયમની આજે ઘણા તમે જો સંતોને બાળે એટલે બહેનો એની જાતે જ એક બાજુ માટે ખસવા, કેવું ન પડે. અને અમુક હરિભક્તોને ખબર ન હોય, કેમ વાત કરે એ ખબર ન હોય ને પેલા બહેનોને ખબર ન હોય કે આપણે અહીં ન ઊભું રહેવાય, એટલે પછી આ છે ને હડ 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 કરે ને ત્યાં પછી આ ઝઘડો થાય. પ્રેમથી કેવું કે આવી રીતનું છે સમજાવીને કેવું એ આને ખબર ન હોય, પેલાને એની જાતે વયું જવું પડે એક બાજુ, એ એને ન ખબર હોય. એટલે આખું વાતાવરણ કેવું થઈ જાય? ભયાનક થઈ જાય કે બે જણાને ગુણ આવતો હોય ને એ તૂટી જાય. હમુનો સત્સંગમાં આવવાની જગ્યાએ, ભગવાન તરફ થવાની જગ્યાએ અભાવ અવગુણમાં પડીને જીવ નાશ પામી જાય. જોયું તમે? આ ભગવાને કેવી પરંપરા સ્થાપી. પુરુષો જ્યારે પૂજા કરતા હોય ત્યારે બહેનો દૂર રહે, બહેનો જ્યારે પૂજા કરતા હોય ત્યારે પુરુષો દૂર રહે. જગતમાં તો એવું કે લોકો કે આ સ્ત્રીઓ સાથે સ્વામિનારાયણ કે એના સંતો એક સંપ્રદાય અન્યાય કર્યો છે. હંમેશા એને જેટલો ન્યાય આપ્યો છે ને, જેટલું સન્માન આપ્યું જગતમાં કોઈ નથી આપ્યું. એના મંદિર જુદા, એના ગુરુ જુદા, એની પ્રતિષ્ઠા જુદી, એનું બધું બોર્ડર જુદી, કેવી રીતનું આખું ક્યાંય નથી. બાકી જગતમાં તમે જો બેનો ભાઈઓનું મંદિર ક્યાંય જુદા ભાડ્યા? તમે ક્યાંય ભાડ્યા? એક સ્વામિનારાયણ સંપ્રદાયમાં 6 મંદિર હોય ને તો 3 બહેનો ના હોય, 3 ભાઈઓ ના હોય, બધી જગ્યાએ.
એમની મર્યાદા સચવાય, ક્યારેય પણ કોઈ આંગળી ન ચીંધી શકે. જગતમાં એની ના એ નહીં, મન પણ શુદ્ધ રહે. ઘણા કહેતા હોય મન હોય ચંગા તો કથરોટ મેં ગંગા. તમારું મન શુદ્ધ હોવું જોઈએ, પાછી ભેગા રહ્યો છેટા રહ્યો એની યાર શું મતલબ? હવે આ વાત સાચી છે ખોટી છે તમે વિચારો. મન હોય ચંગા તો કથરોટ મેં ગંગા. મહારાજે વચનામૃતમાં ના પાડી દીધી, આ વાત ખોટી છે. ઘડો ઘીનો અગ્નિ ઉપર મૂકો એટલે ઓગળે જામે, ઓગળી જ જાય. સ્ત્રી ખરાબ છે કે પુરુષ ખરાબ છે એ વાત નથી, બંને સારા જ છે, બંનેનો સંયોગ ખરાબ છે. અધર્મ માત્ર ત્યાંથી ઉત્પન્ન થાય છે. એટલે ભગવાન આ બધી સંતો માટે, હરિભક્તો માટે મર્યાદાઓ બાંધી, જેના કારણે ક્યારેય પણ ડાઘ લાગે નહીં, કલંક લાગે નહીં. શુદ્ધ રીતે પવિત્રપણે ભગવાનની સેવા, પૂજા, ભજન, ધ્યાન, ઉપાસના, સત્સંગ બધું જ સ્મરણ બધું કરી શકે. એટલા માટે અહીંયા કહે છે જે પુરુષ ભક્તો હતા એમણે સંતોનું પૂજન શુભ રીતે કર્યું, અને તે સમયે સ્ત્રી ભક્તો પ્રેમથી દૂર ઉભા રહીને દર્શન કરતી હતી. અલગ અલગ બેઠે નર નારી, बीच में सोहत नवल विहारी, निरखत हरि को धरि अति नेहा, मानहु बैठे बहुत विदेहा, मानहु बैठे बहुत विदेहा. પછી સ્ત્રી અને પુરુષો સભામાં અલગ અલગ બેઠા. નીલકંઠ વર્ણી રૂપે જ્યારે મહારાજ પહેલી વાર લોજની વાવે આવ્યા અને ત્યાંથી આશ્રમમાં મુક્તાનંદ સ્વામીને મળ્યા, બહુ હેત થયું, સંતો ગમ્યા બહુ, કેમ કે એનામાં ધર્મ મર્યાદા હતી. પણ અમુક અમુક જે છિદ્રો હતા એ ભગવાનને ન ગમ્યા, તો ચોખ્ખું કહી દીધું કે આ સંતોને કહેવામાં વાંધો નહીં, કારણ કે એ જાણી લે કે આને કહેવાથી જો આને ખોટું લાગી જશે, આના માનનું હનન થશે, એ ખબર પડી જાય. ભગવાનને લાગ્યું કે આ નિર્માની સંતો છે, આને કહેવામાં વાંધો નહીં. તરત મુક્તાનંદ સ્વામીને બોલાવીને કીધું આ બહેનો ભાઈઓની જે ભેગી સભા થાય છે ને, જ્યાં પણ થશે હું નહીં રહું. ચોખ્ખું જ હાથ ઊંચા કરી દીધા. મને જો રાખવો હોય અહીંયા તો આ સૌથી પહેલો સુધારો કરો. અને જીવરાજ શેઠના ડેલામાં એ રામાયણની કથા સભા થતી હતી, બહેનો ભાઈઓ બેઠા હતા, અને મુક્તાનંદ સ્વામી હાથ જોડીને કહી દીધું આજ આ મારી આ છેલ્લી સભા છે, હવે પછી હું આવી રીતનું હશે તો નહીં આવું, કારણ કે મારા નીલકંઠ વર્ણી જો દુઃખી થાય કે એને ન ગમે એવું હું કાંઈ કરું નહીં. ત્યારથી આ સંપ્રદાયમાં આજ 200 વર્ષ થયા બહેનો ભાઈઓની સભા જુદી થાય. હા, વચ્ચે પાર્ટેશન મૂકી દે કે કંઈ પણ કરી દે, અને પછી એની સભા કાં પાછળ હોય, અંગ સ્પર્શ થાય કે એકબીજાને દેખાય એવી રીતની ન કરે. લો આ મર્યાદા. પછી એક ગોખલો હતો. હવે ત્યાંથી બીજું કાંઈ કાર્ય નહોતું થતું, ખાલી દેવતાની લેવડ દેવડ થતી હતી. કે ભાઈ ચૂલામાં એ વખતે શું હતું કે દેવતા પહેલાંમાં હોય ને તો ત્યાં બાજુમાં ગ્રહસ્થ રહેતા હતા કોઈ વાણંદ, અને આ બાજુ સંતોનો આશ્રમ હતો. તો ન્યા દેવતાની જરૂર હોય તો અહીંથી અંબાવી દે, અને અહીં જરૂર હોય તો ત્યાંથી અંબાવી દે. એ નીલકંઠવર્ણી વાળી ગયા કે સ્વામી આ શું છે? તો કે એ ગોખલો શાના માટે? તો કે આના માટે. તો કે એ દિવાલમાં ગોખલો નથી, તો તમારા ધર્મમાં ગોખલો છે. એ છિદ્ર દિવાલમાં નહીં, ધર્મમાં છિદ્ર છે. તાત્કાલિક પુરાવી દો. વિચારો, હવે એને તો કંઈ જોવાનું નહોતું, લેવાનું નહોતું, કાંઈ નહોતું. તો ગોખલામાંથી આમ અંબાવી દે ને લઈ લે, આમ એ અંબાવી દે ને અહીં લઈ લે, બસ. તો એ ગોખલો બંધ કરાવી દીધો. બોલો છે ને, આ હુગાળા ભગવાન છે, બહુ અઘરું કામકાજ છે. બધાને સમજાવવું અને આ હા પડવી, મનાઈ જવું, એ તો બહુ મુશ્કેલ કામ છે, બહુ મુશ્કેલ છે. ન રહી શકાય, બધાથી રહી શકાય, આનાથી ન રહી શકાય. તો ભગવાનની કૃપા હોય. હે હનુમાનજીને કોણે કીધું? રામાયણમાં કીધું કે जिसको सर नहीं लागा वही प्रभु तेरी कृपा के भागा. બહુ ભાગ્યવાળા હોય, ભગવાનની કૃપા હોય તો એને આ વસ્તુ અડી નથી શકતી. બાકી તો સકલમ જગત વેષ્ટિતો કનક કાંતા જગત સકલ વેષ્ટિત. ધન અને સ્ત્રીમાં આખું જગત વીંટાયેલું છે.
સ્ત્રી નહીં, માત્ર મનુષ્ય નહીં, પશુ, પંખી, પ્રાણી અને આ ઝાડવાઓમાં પણ એવું છે. બોલો, ઝાડવાની પાછળ નર માદાનો એકબીજાનો જો બાજુમાં છોડવો ન હોય તો એમાં ફળ નથી લાગતા. બોલો, તમને ખબર છે? ફળ નથી લાગતા એમાં. નહીતર આટલું ખેંચાણ છે માયાનું, આટલું ભયંકર વસ્તુ છે. પશુઓમાં પણ છે. એક એમને થયું કે ભાઈ આ વેગની અંદર મને આ વિઘ્ન રૂપ થાય છે તો એને મારી નાખે છે એકબીજા. માત્ર મનુષ્યમાં જ થાય છે એવું નથી, પ્રાણીઓમાં પણ આ વસ્તુ છે. લ્યો તમે જોજો, જેમાં પણ જે આસક્ત થાય છે અને એમાં કોઈ અવરોધ ઊભો કરે એટલે એને મારી નાખે. પશુઓમાં પણ છે. મનુષ્યમાં તો આપણે જોઈએ છીએ, આ મોટા મીડિયામાં ના તેન બીજે ત્રીજે બધી જગ્યાએ પેપરોમાં ભરાઈને ઈ જ જાજુ હોય, જાજુ ઈ જ હોય. એટલે ભગવાને પહેલેથી જ પાળ બાંધી દીધી. પહેલેથી પાણી આવતા પહેલાં પાળ બાંધો, પછી આવી ગયા પછી ડૂબી જાય પછી શું કરવાનું? પાણી આવતા પહેલાં જ પાળ બાંધો. અલગ અલગ બેઠે નર નારી, સભામાં બધા અલગ અલગ બેઠા હતા. ભગવાનને બહુ આમ એટલું સુખ આવે, એટલો આનંદ આવે દર્શન કરીને જ. જેટલા મર્યાદામાં ધર્મ છે એમને બહુ વાલો, એમ કે છે ધર્મનો લાલો, ધર્મવાળા સાથે હેત મારે એમ વાલો કે છે વારે વારે. તેમની વચ્ચે નવલ વિહારી શ્રીહરિ ઘણા શોભતા હતા. સર્વે ભક્તો શ્રીહરિના દર્શન અતિ પ્રેમથી કરતા હતા. જેને ભગવાનમાં ભગવત બુદ્ધિ હોય, દિવ્ય બુદ્ધિ હોય, માનુષિક ભાવ ટળી ગયો હોય ને, એ આ બધું એનું સુખ લઈ શકે. બાકી તો શંકા જ કર્યા કરે. સ્વામિનારાયણ બધાની વાંચે બોલે છે, સ્વામિનારાયણ બધાનું જમે છે, સ્વામિનારાયણ પાસે જાય છે અને આપણને ના પાડે છે. એ તો ભગવાન છે. જ્યારે સુખદેવજી ભાગવતની કથા, ભાગવત દશમસ્કંદની કથા, એમાં રાસપંચાધ્યાયની કથા જ્યારે પરીક્ષિતને સંભળાવતા હતા ને ત્યારે પરીક્ષિતે વચ્ચે શંકા કરી, ઉભારો મહારાજ, તમે એમ કહો છો ગોપીઓની સાથે અને શરદ ઋતુની રાત્રિએ એકાંતમાં રાસે રમ્યા, તો ભગવાન તો ધર્મના ધરતલ છે, ધર્મના સ્થાપક છે. એણે વળી આ પર સ્ત્રીઓ સાથે રાસ રમ્યા, એ તો અધર્મ થયો. એમાં ધર્મ ક્યાં રહ્યો? એમ કેમ કર્યું? ભગવાન તો ધર્મ સ્થાપવા માટે આવે. પરસ્ત્રી તો માત સમાન. તો એ ક્યાં ગોપીઓ બધી તો કોકની પત્ની હતી ને કોકની દીકરી હતી ને કોકની બેન હતી. એ ક્યાં એની સાથે પરિણ્યા હતા? એ તો બધી ગોવાલણો હતી. તો એની સાથે રાસ કેમ રમ્યા? પરસ્ત્રી સાથે, એ એકાંતમાં, એ રાત્રિએ, એ શરદ ઋતુમાં પાછું. અને શરદ ઋતુમાં તો કામનું જોર વિશેષ હોય. લ્યો, અને ત્યારે સુખદેવજી મહારાજ આંખ બંધ કરી ગયા કે આને ભારે કરી. આને લ્યો, સમજીને સુખજીએ રસને છુપાડ્યો અને મોક્ષની રીતિ કહી દીધી. પરીક્ષિતને સંશય થયો અને ત્યારે એક જ વાક્ય કીધું સુખદેવજીએ કે ભાઈ, જેમ અગ્નિને ઉધઈ ન લાગે, અગ્નિને ઉધઈ કદી ન લાગે, એમ ભગવાન અગ્નિ સમાન છે, એને કોઈ દી માયા ન લાગે. ભગવાન પહેલેથી શુદ્ધ હતા, શુદ્ધ છે ને શુદ્ધ જ રહેવાના. આ જે લીલા કરે છે એ તો ભગવાને જાણી જોઈને દુશ્મનને સામેથી બોમ્બ-ગોળો કે જે હથિયારો આપીને લડવા માટે આહુત કર્યો. એમ કામદેવ રાત્રિએ, એમાં શરદ ઋતુમાં, એમાં સ્ત્રીઓના જોગમાં પણ કામદેવને લલકાર્યો અને છતાંય ઉર્ધ્વ રહેતા પણ એનું ખંડિત ન થયું. એ શ્રી કૃષ્ણ પોતે હતા. નૈષ્ઠિક બ્રહ્મચર્ય, કામને પડકાર્યો અને છતાંય એવા ને એવા શુદ્ધ રહ્યા. કારણ કે પ્રભુ બ્રહ્મ હતા, એ ભગવાન હતા. એટલા માટે એને દોષ નથી, મનુષ્યને દોષ છે. ભગવાનના મોટા પુરુષ હોય ને, સંત જે ભગવત સ્વરૂપ થઈ ગયા હોય, એને પણ એ માયા અડી નથી શકતી. તો આ તો ભગવાન સ્વયં છે, એને તો લાગે જ કેમ? જોયું તમે? એમ જ્યારે જ્યારે દિવ્ય ભાવ, આમ જો ભગવત ભાવ કે આ ભગવાન આવા છે, માયાને સ્પર્શ ભગવાનનો થાય તો માયા પણ બ્રહ્મરૂપ થઈ જાય, અક્ષરધામ તુલ્ય થઈ જાય. તો પછી ભગવાનને શું દોષ અડવાનો છે? આ જે કંઈ ધર્મ મર્યાદા પાડ્યો છે, નિયમો છે, વિધિ નિષેધ છે, એ બધો જ મારા ને તમારા માટે છે. કોના માટે છે? મનુષ્ય માટે છે ધર્મ. ભગવાન માટે છે એ બધું?
ભગવાનને તો આપણા, અને એ સુખ માટે છે, આપણા કલ્યાણ માટે છે. આ લોકમાં પણ સુખી થાય, અંતે એનું કલ્યાણ થાય, એટલા માટે આ ભગવાને પાળ બાંધી બધી. લો, આવી રીતના ભગવાન બેઠા છે. સર્વે જોતા એવું લાગતું હતું ઘણા ભક્તો જીવન મુક્ત બેઠા હોય, જાણે આ મુક્તોની સભા બેઠી હોય એવું લાગતું હતું. દિવ્યપણું. કોઈ પણ અજાણ્યો માણસ, પાપી જીવ, અધર્મી જીવ કોઈ આવીને ત્યાં આમ ખાલી નજર કરે ને તો હૃદયમાં શાંતિ થઈ જાય ને એના હૃદયમાં પણ ભગવાન સાંભળી આવે. આવું નિજ જન પે બોલે હરિરાયા, જો મૂર્તિ કો અબ તુમ પાયા. નિગમ નેતિ નેતિ કહી તાકો, દર્શન દુર્લભ શંભુ શિબાકો. શ્રી હરિરાય પોતાના ભક્તો પ્રત્યે બોલ્યા, જે આ પ્રગટ મૂર્તિને તમે આ સમયે પામ્યા છો, જો ભગવાને સ્વયં શ્રી મુખે કીધું કે તમને હું મળ્યો છું, તમને આ પ્રત્યક્ષ પ્રગટ ભગવાન પ્રાપ્ત થયા છે, તે પ્રભુને વેદો પણ નેતિ નેતિ કહે છે. લો, મોટા મોટા પણ એના દર્શન એને દુર્લભ છે. એવા તે ભગવાન અક્ષર પર પુની અક્ષરધામી, સમર્થ સૌ ઈશ્વર કે સ્વામી, સો પ્રભુ પર હે પ્રેમ તુમારા, અવર ભક્ત જો ભય અપારા. જે અક્ષરથી પણ પર, અક્ષરધામના ધામી, જે બધા ઈશ્વરોના પણ સર્વ સમર્થ સ્વામી, તે આ પ્રગટ પ્રભુ સાથે તમને પ્રેમ થયો છે. એ મોટી વાત છે. કોઈ લાકડા કાપીને ગુજરાન કરનારી સ્ત્રી હોય કે ભિક્ષા માગીને પૂરું કરનારી સ્ત્રી હોય ને કોઈક રાજા નીકળે ને પછી એને પસંદ કરી લે અને એની સાથે લગ્ન કરે, પછી ભિખારણ રહે. બે લાકડા કાપવા પડે, ભીખ માગવા જવું પડે. માલિક કોણ છે? કે ભજડી જવું પડે ને. પણ પછી જો આપણે આવો મોટા રાજા સાથે એના લગ્ન થયા પછી એ પોતાનો સ્વભાવ ન છોડે તો ભાઈ રાજા ડફણું માણીને કાઢી મૂકે. શું કરે? એકવાર એવું બનેલું, રાજાને પસંદ પડી ગયું, રૂપ ભગવાને આપ્યું છે, પણ હવે પરિસ્થિતિ એવી કે ભીખ માગે. રાજાની નજર પડી, પસંદ થઈ ગઈ, લઈ આવ્યા રાજમહેલમાં, લગ્ન કરી લીધા. લગ્ન કર્યા, પણ આ જે સ્ત્રી પરણીને આવી હતી દિવસે દિવસે દુબળી પડતી જાય. ખવડાવે બહુ, દાસ દાસીઓ, નોકર ચાકર, બધી રીતે બધા હારાવાના, કાંઈ કમી નહીં, પણ હારી દુબળી થાય. એટલે રાજાને થયું ખરું આ શું હોય છે? કંઈક વૈદને બોલાવો, હકીમને બોલાવો, ડૉક્ટરને બોલાવો, નાડી ચેકઅપ કરાવો, પ્રોબ્લેમ શું છે આને? તો કાંઈ રોગ કંઈ ન આવે, બોલો બધું નોર્મલ, તો દુબળી કેમ પડે છે? પછી મંત્રી હોશિયાર હતા એના પ્રધાન, એ કે મહારાજ અને થોડાક દી મને હરવાલે કરો, કે આનો ઉપાય કરી ગોતી કાઢું. વાંધો નહીં. અને પછી એને લઈ એક કોઠિયું મકાન હતું એમાં નાખી અને પછી ગોખલા રાખ્યા. પછી એમાં છે ને, એમાં થોડાક હાવેણાના પેલા હાથીકડા પેલા હોય ને, આ બધા શું કહે, કપાની હાથીઓના હાથીકડા એ બધું ભરી દીધું. તાણે શું કર્યું, એક કપડું લઈ અને કાપો વાળ્યો અને પછી એમાં હાથીકડા નાખે, પછી એમાંથી કાઢી અને પેલા પરધાને શું કર્યું ખબર છે, પેલા ગોખલામાં છે ને રોટલાને કટકા મૂકી દીધા. ત્યાં બાઈ શું કરે ખબર છે, કાપામાંથી હાથીકડા કાઢી ગોખલા મૂકે અને બોલે પાછી, લેજે બાઈ દાંતણીયું, દેજે બાઈ કટકું રોટલો. એ કટકો લઈને દાંતણીને મૂકીને કટકું લઈ અને એ ઊભી ઊભી ખાય. 6 મહિનામાં 80 કિલો વજન. લ્યો, ડાયરેક્ટ જ 50માંથી 80. રાજામાં લઈ ગયા. શું છે કમાલ, આ શું જાદુ છે? પ્રધાન કે જાદુ કંઈ નથી, તમે એને રાણી બનાવી પણ એ ભિખારણ મટી નથી, એનો હજી સ્વભાવ છોડ્યો નથી, એને ખબર નથી કે હું મહારાણી, અને મહારાણીનું હું પદ કહેવાય, એની શું ગરિમા કહેવાય, એને ખબર જ નથી. રાજા શું કરે પછી કયો? લ્યો શું કરે? ડફડું માણીને કાઢી મૂકે. આ તમારી આબરૂના ધજાગરા કરશે. એમ આવા સ્વામિનારાયણ ભગવાન પૂર્ણ પુરુષોત્તમ અવતારી કારણના કારણ અક્ષરધામના ધણી મળ્યા હોય અને પછી નહીં જેવા માટે બખેડો આપણે કરતા હોઈએ, વસ્તુ માટે, પદાર્થ માટે, વ્યક્તિ માટે, જમીન માટે, રૂપ માટે, રસ માટે, શબ્દ માટે, પંચ વિષયો માટે. મહારાજ કે આ હા 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 હા, અને આવો મોટો હું મળ્યો એનો માલ નથી. પેલો છોકરો હોના મોરનો ઘા કરીને કોડી હાટું રડે. કેવું થયું? આ હોના મોરનો ઘા કરી દે એનો કોડી હાટું રડે. હવે કોડીની શું કિંમત ને હોના મોરની શું કિંમત? હવે શું કરે એ કયો? રાજા શું કરે?
તારું તો આબરૂ લીધી આપણી. હે એમ ભગવાન કહે છે આવા મોટા અમે મળ્યા આવીને એમાં તમને પ્રેમ થયો, હવે તમારું ક્યાંય ચિત્તની વૃત્તિ રહેવી જોઈએ નહીં. પૂર્વે બીજા જે અપાર ભક્તો થયા તેઓ બીજા અવતારાદિકનું સ્વરૂપનું ભજન કરીને પવિત્ર થયા છે. તેઓ શુભ ગતિને પામ્યા છે અને પોતપોતાના ઈષ્ટદેવના ધામમાં જઈને ત્યાં રહ્યા છે. પરંતુ તમને અમારી નિષ્ઠા હોવાથી સૌથી પર જે પ્રાપ્તિ કહેવાય છે એને તમે આજે જ પામી ગયા છો, મરીને નહીં. જેને મરીને પામવાતા એ તો તમને છતે દેહે મળી ગયા છે. ભગવાન ને ભગવાનના સાધુ મહાદુર્લભ છે. મોટા મોટાને પણ એના દર્શન દુર્લભ છે. તો તમને તો આ પ્રત્યક્ષ ભગવાનની કૃપા થઈ તે સંતો મળ્યા, ને સંતની કૃપા થઈ તે ભગવાન મળ્યા. લ્યો માટે કે છે આ વાત સાંભળીને સર્વે સંત ભક્તો કહેવા લાગે, હે મહારાજ એ તમને ધન્ય છે, ધન્ય છે, ધન્ય છે. આ રીતે શ્રીહરિઓ શ્રીહરિ આ રીતે ભક્તોને સુખ આપતા થકા ઘણા દિવસ સુધી વડતાલમાં રહ્યા. આથી હરિભક્તોના હૃદયમાં અપાર હેત ઉપજ્યું અને તેમને જે કાંઈ સંશય હતા એ સર્વે ભગવાને એના સંશયનો નાશ કર્યો. લ્યો આટલે સુધી કથા આજની રાખીએ. આગળની કથાનો પ્રસંગ આવતીકાલે કરશું. બોલો ઠાકોરજી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય. જય શ્રી સ્વામિનારાયણ.